અમારું નથી તો એમ આમ રહેવી છે. તો વિચારો અમારું હોત તો ચપ્પલ લઈ લીધા છે કે તો ખરી ચપ્પલ લઈ લીધા છે મોટું કહેતા આમ સ્માઈલ જો. તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? મજામાં જ છો. તો આજે અમારે જવાનું છે, અમારા મિત્રોના ઘરે છે વાસ્તુ, અને ત્યાં જવાનું છે. એટલે અમારા મિત્ર બે આવી ગયા છે. જો આ છે અમારે વિશાલભાઈ ને ડુડુભાઈ. એટલે વાલ જો ગાઈઝ ये लोग खेल कर रहे છે. ને આ તો તમારે જોઈ શકો છો વાલ એમ. તો પછી અમે આવી ગયા ડાયરેક્ટ પૃથ્વીભાઈના ઘરે જ્યાં વાસ્તુ હતી. આજે પૃથ્વીભાઈના મમ્મી, આજે સોની, આ બધાના ભાઈ પણ વાસ્તુ તો આનું આખીનું ઘર. તો પૃથ્વી આવે ત્યાં સુધી કન્ટેન્ટ બ્લોકમાં બનાવે. પૃથ્વી આવે કે ન આવે જમવાનું શરૂ થઈ ગયું છે. અને અમારા અનિલભાઈ આવી ગયા છે અને અમારે બધા બેઠા છે ને અહીંયા જો જમવાનું શરૂ છે. જમવાનું શરૂ થાય પછી અમે જમી લઈએ અને પૃથ્વીભાઈને આપણે મળી લઈએ. પછી આપણે કાંઈક થાય આવ્યો નથી મારા કાંઈ અમને બ્લોગમાં ક્યાં કાંઈ ખબર જ પડે. તો જમવા તો બેસી ગયા છે હું ને વિશાલભાઈ, કેમ કે ગાંધી વહી ગયો છે આમ. અમારા છેલ્લાનો ભાઈ બેઠો છે જમવા. મેં કીધું હવે જમી લઈ. આ છે પૃથ્વીનો ભાઈ, નાનો એનથી નાનો એક જ છે. તો જમી લઈ. હું કેવું તારો બબલું? હા યાદીભાઈ આવી ગયા છે એટલે અમે આવી ગયા છીએ. હું કેવું તારું? આવી ગયા ને લાડુ ઉપાડી લે બધું. હાલા બટેટા એલા કરના મારે ન કરો, મારે ફરાળ કરવાનો. જી બસ કઈ મારી કાંઈ વાંધો નહીં. હવે અમે જમી લઈ પછી હા તો હાલો તો હવે જમી લઈએ. પછી અમને અમારા મહેમાન મળ્યા. પછી મહેમાનને લઈ ગયા અમે આમ કામમાં આટો મારવા. કામમાં નહીં પણ બાયપાસ એવું છે એ મહેમાનને પાડવા હતા ફોટા, કેમ કે મહેમાન કે મારે ફોટા પાડવા છે. શું કેવું તમારું? ફોટા ને હા એમ જો હા તો ફોટા બોટા પાડી લેવી અહીંયા. આ છે અમારું લોકેશન. અમારું નહીં પણ આ સરકારનું જ કહેવાય, કેમ કે અમારું હોય ને તો અમે આમ તમને લોકોને ખ્યાલ જ હોય કેમ અમે રહેતા હોય. અમારું હોય ને તો અમારું નથી તો એમ આમ રહેવી છે. તો વિચારો અમારું હોત તો No, God, please, no, no, no. પછી આવી ગયા આપણે જમણવારમાં. ખેલ બહુ ખવરાય લ્યા. હા એ હરકો લેને ભાઈ. એ આને એમ નો હાલે. તો પછી આપણે જમણવારમાંથી આવી ગયા હતા આપણા અહીંયા, કેમ કે આપણે પફની પાર્ટી આપવી છે. આમ જો અમે પફ અહીંયા લાવ્યા છીએ. કેટલા લાવ્યા? હા પફની પાર્ટી તમને કોણ તમને લાગે છે આમાંથી કોઈ આપે એવા છે? અને હા કાઢો દાંત. કોણ આપે? હા એમ જો નહીં આમાં જો આમાં સાચું કહી દઉં. અડધા પૈસા મારા છે. પફ બધા ખાઈ લેવી. ચાલો તો હવે પૈસા મારા છે. આપણે વિડીયો ઉતારવા. પછી પછી પફ ખાઈને મેં આવી ગયા રાહુલના ભાણા કપડાં લેવા. જો આને લેવાના હતા કપડાં. જો કેવા લેવાના છે તારા કપડાં? એટલે કેવા લેવાના છે? આમ સારા ડિઝાઇન વાળા અલગ કેવી રીતના? મામા આપા એવા લઈ લેવા ને. હા એમ તો નવા લેવાના છે. કેમ લાગે?
ખુલતું છે પછી કાંઈ. કેવા લાગે ઉભો થા હાલી તો હાલી જો કાઢો ચપ્પલ લઈ લીધા છે કે તો ખરી. મેં ચપ્પલ લઈ લીધા છે બૂટ કાળા કાળા લઈ લીધા છે મેં બૂટ ગાઈઝ પછી અમે લોકો આવી ગયા હતા અમારા અગુના રૂમમાં ને અગુની હલ્દીની રસમ તો પૂરી થઈ ગઈ હતી પણ આમ જતો અગુ આમું મોટું કહેતા આમ સ્માઈલ જો જો આ બધા કરે છે ખેલનો કે આને તો આમ લગાડી જ પડે એવું બધું હોય બાકી આપણે તો કંઈ ખ્યાલ ન હોય કેમ કે આપણે તો હજી લગાડવાની બહુ એટલે બહુ વાર છે. હાઈલી બોલાય હા વિરે કોણ એટલે કોણ તો કોણ તો કેટલા ચાર કોણ પદા છે માં પાંચ નું કોણ છે એટલે આપણે તો એક કોણ બહુ કોણ નો કામ કે ગડો બડો ઓલો થઈ ગયો હોય તો તમે પણ શિયાળા નહીં તમે આ ભાઈ કેમ કરતા હતા? પણ શિયાળાના કોણ ઓછા કરજો નકર સવારે નાક નહીં ખુલે તમારે તારે મોઢું બગડ્યું કોણ કાઢે લે હવે નહીં રેજો. ચાલો હવે કોણ ખાઈ લે દોઢ તો ગાઈઝ આજનો વ્લોગ એટલો જ હતો. તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો કેમ કે કાલે આપણે કાંઈ જવાનું છે નહીં. હવે આપણે પરમ દિવસ મળશું અગુની જાનમાં. કયો આ એને થઈ ગઈ છે શરદી. કયો આ નિહેવાને અમુક ને વ્લોગમાં લેવા પડે જો તો પરાડે કેમ કે તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં કાલ નહીં પરમ દિવસ બનાવી રહેજો. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂર જણાવી દેજો. તો મળીએ આપણે કાલ વ્લોગમાં પરમ દિવસ.